नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। सेल्बी हॉस्पिटल ने गुजरात की पहली टेली रोबोटिक बैरिएट्रिक सर्जरी सफलतापूर्वक पूरी की। अहमदाबाद में मरीज का सफलतापूर्वक ऑपरेशन करके ज्योग्राफिकल बाउंड्री पार की। मेडिसिन के क्षेत्र में एक ऐतिहासिक उपलब्धि हासिल करते हुए सेल्बी मल्टी स्पेशलिटी हॉस्पिटल ने गुजरात की पहली टेली रोबोटिक बैरिएट्रिक मेटाबॉलिक सर्जरी सफलतापूर्वक पूरी की है। इस ऑपरेशन में एक एक्सपर्ट सर्जन ने गुरुग्राम में लगभग 1000 किलोमीटर दूर से रोबोटिक सिस्टम को હું ડોક્ટર પરાગ પટેલ બેરિયાટિક એન્ડ લેપ્રોસ્કોપી જીઆઈ એન્ડ બેરિયાટિક સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું. આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છે કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે. મારું નામ પરિમલ પટેલ છે. હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર સીઈઓ તરીકે કામ કરું છું. મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનું વહીવટ હું અહીંયાથી સંભાળું છું. આજનો જે કાર્યક્રમ આપણે મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ. એ ઐતિહાસિક માટે એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પરેશાબેન પંચાલ છે ને વડોદરાથી આવી છું. પરેશાબેન, તમે ઓપરેશન કરાયા પહેલા તમને કેવું લાગતું હતું? ઓપરેશન પછી હવે કેવું લાગે? બધું સારું લાગે છે. ઓપરેશન કર્યા પછી સારું લાગે છે. ચાલાય છે, હરાય છે, પરાય બધું થાય છે. ઓપરેશન વખતે તમે આયા તો એવું ને એવું જ હવે તમને લાગી રહ્યું છે? ના, સારું લાગે છે એના કરતા. મારું નામ કમાણી કિરણબેન છે. અમે રાજકોટથી આવી છીએ. મેં બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં. એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો. અત્યારે મને બહુ સારું છે. પરાગ સરનું કામ બહુ સારું છે.